રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજે ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર થશે। 8240 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર થશે। ચૂંટણી પંચ બપોરે 3 વાગે ચૂંટણીની તારીખની જાહેરાત કરી શકે છે। મહત્વના સમાચાર અત્યારે આ પ્રાપ્ત થઈ રહ્યા છે। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ટૂંક જ સમયમાં યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી અને ચૂંટણી પંચ બપોરે 3 વાગે ચૂંટણીની તારીખની જાહેરાત કરી શકે છે। અને રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। બપોરે ચૂંટણી પંચ તારીખો જાહેર કરી શકે છે, શું વધુ વિગતો? બિલકુલથી વિનય, વાત કરવામાં આવે તો જે ગ્રામ પંચાયતોની ચૂંટણીની રાહ જોવાઈ રહી હતી તેને લઈને આજે જાહેરાત કરવામાં આવશે। સાંજે 3 કલાકે આ પત્રકાર પરિષદ રાજ્ય ચૂંટણી આયોગે બોલાવી છે। રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર જે છે તે આ પત્રકાર પરિષદ સંબોધશે અને ગ્રામ પંચાયતોની ચૂંટણી જે છે તેની જાહેરાત કરશે। ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓ થઈ રહી છે અને તેની જે તારીખ છે તેની આસપાસ જ આ પેટા ચૂંટણીઓ, જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અને મધ્યસત્રની ચૂંટણીઓ જે છે, સામાન્ય ચૂંટણી અને મધ્યસત્ર ચૂંટણી, તેની તારીખોની જાહેરાત જે છે તે કરવામાં આવશે। સત્તાવાર જાહેરાત આજે સાંજે થનાર છે। જે ગ્રામ પંચાયતોની ચૂંટણીના સંદર્ભમાં જે જાહેરાત થશે ત્યારબાદ કલેક્ટરો સાથે પણ આ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા જે છે તે રાજ્ય ચૂંટણી કમિશનર કરવાના છે। લગભગ 8400 થી વધુ ગ્રામ પંચાયતો એવી છે કે જેની અંદર આ ચૂંટણી જે છે તે થવાની છે અને બેલેટ પેપરથી મતદાન જે છે તે આ ગ્રામ પંચાયતોની ચૂંટણીની અંદર થશે। એટલે તમામ તૈયારીઓના સંદર્ભમાં પણ સમીક્ષા કરવામાં આવશે અને સાંજે આ જાહેરાત 3 વાગે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે કે જેની અંદર આ તારીખોની જાહેરાત કરશે અને અગાઉ મેં કહ્યું તે પ્રમાણે વિધાનસભાની જે પેટા ચૂંટણીઓની તારીખ છે તેની આસપાસની આ તારીખો રહેશે। સત્તાવાર જાહેરાત સાંજે કરવામાં આવશે। વિનય। જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ। રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ શરૂ કરાઈ તૈયારીઓ। પંચાયતની ચૂંટણીને લઈને ચૂંટણી કમિશનર કરશે રિવ્યુ બેઠક। તમામ કલેક્ટરો સાથે સાંજે ચૂંટણી કમિશનર બેઠક કરશે। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કલેક્ટર સાથે તેઓ સમીક્ષા કરશે। ટૂંક સમયમાં ચૂંટણી પંચ જાહેર કરી શકે છે ચૂંટણીની તારીખ। તો આ મહત્વપૂર્ણ સમાચારને લઈને વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, ચૂંટણી પંચની સમીક્ષા પણ કરાશે, સાથે જ સાંજે કોન્ફરન્સના માધ્યમથી તેઓ બેઠકની સમીક્ષા કરશે। શું છે વધુ અપડેટ મળી રહી છે? બિલકુલથી વિની, વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે અને ખાસ ત્યારબાદ ગ્રામ પંચાયતોની ચૂંટણી ક્યારે યોજાશે તેને લઈને ચર્ચા ચાલી રહી હતી, પરંતુ ગ્રામ પંચાયતોની જે ચૂંટણી છે તેની અંદર ઓબીસી અનામત છે તે અનામતને લઈને જે રોટેશન કરવાનું હતું તે કામગીરી પૂર્ણ થયા બાદ કામગીરી જે છે તે ઝડપથી ગ્રામ પંચાયતોની ચૂંટણી થાય તે માટે હાથ ધરવામાં આવી હતી। આજે એક મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સ મળી રહી છે। રાજ્ય ચૂંટણી આયોગના જે કમિશનર છે તે તમામ જિલ્લા કલેક્ટરો સાથે આની સમીક્ષા કરશે અને ખાસ આ સમીક્ષાની અંદર જે ચૂંટણીલક્ષી તૈયારીઓ છે તેની ચર્ચા કરવામાં આવશે। ગ્રામ પંચાયતોની જે ચૂંટણી છે તે ચૂંટણી માટે બેલેટ પેપર, મતદાન મથકો સહિતની તમામ જે બાબતો છે તેને તૈયાર કરવા માટે અગાઉ પણ સૂચનાઓ આપવામાં આવી હતી। ગ્રામ વિકાસ કમિશનરને લગતો એક પત્ર જે છે તે પણ કરવામાં આવ્યો હતો અને હવે જિલ્લા કક્ષાએ આ તૈયારીઓ કયા સ્તર ઉપર પહોંચી છે તેની સમીક્ષા આજે સાંજે કરવામાં આવશે। તમામ જે કલેક્ટરો છે તેમની પાસેથી ફીડબેક પણ લેવામાં આવશે। લગભગ 8400 થી વધુ જે ગ્રામ પંચાયતો છે તેની ચૂંટણી થવા જઈ રહી છે। સીધા રાજકીય પક્ષો હોતા નથી, પરંતુ સ્થાનિક કક્ષાએ જે લોકો સીધા ચૂંટણીમાં જોડાય છે તેમાં ખાસ તો જે ઓબીસી અનામત છે તે ઓબીસી અનામત વધારે જે લાગુ થઈ 27%, તે બાદ તેનું જે રોટેશન કરવામાં આવ્યું ગ્રામ પંચાયતો અને વોર્ડની અંદર પણ જે નવું સીમાંકન કરવામાં આવ્યું તેમાં કોઈ વિવાદ નથી। તેના સંદર્ભમાં પણ જે સમીક્ષા જે છે તે કલેક્ટરો સાથે કરવામાં આવશે। ખાસ તો આ ચૂંટણીને લઈને જે તૈયારીઓ છે તેની આખરી સમીક્ષા કહી શકાય વિનય, અને આ જે સમીક્ષા પૂર્ણ થશે ત્યારબાદ સંભવતઃ ટૂંક સમયમાં જે રાજ્ય ચૂંટણી આયોગ જે છે તે ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી શકે છે। આ પહેલા ગુજરાતમાં 2 વિધાનસભાની જે પેટા ચૂંટણીઓ છે તેની પણ જાહેરાત થઈ ચૂકી છે અને હવે રાજ્ય ચૂંટણી આયોગ જે ગ્રામ પંચાયતોની બાકી રહેલી ચૂંટણી છે, મધ્યસત્ર ચૂંટણીઓ છે, તેની તારીખની ટૂંક સમયમાં જાહેરાત કરશે। વિનય। જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ।